જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ 87 કાળ ચોઘડિયું ની રજૂઆત કરીશું. જીવન એટલે ગતિ, સતત ચાલ્યા જ કરો. ઊભું રહી જવું કે બેસી પડવું એટલે સ્થગિત થઈ જવું. ચણા મગફળીની લારી ફેરવનારને ક્રમે ક્રમે કરીને ધંધામાં ગતિ કરવામાં જે આનંદ અને ઉત્સાહ આવે છે તે ગતિહીન, વિકાસહીન કરોડપતિને નથી આવતો. અટકી જવું એ મરી જવા બરાબર છે. જીવનની ગતિના 3 મોટા અવરોધો છે. 1. અકર્મણ્યતા, 2. લક્ષ્યહીનતા અને 3. અવ્યવસ્થા. ઘણા માણસોની સામે મુખ્ય પ્રશ્ન હોય છે સમય પસાર કરવાનો. લાંબો દિવસ અને લાંબી રાત, લાંબા મહિના અને લાંબા વર્ષો કેમે કરી પાર નથી પડતા. માત્ર બેસી રહેવું, બસ બેસી રહેવું. પણ બેસી રહેવા માટે પણ વારંવાર જગ્યા બદલવી પડે. જો એક જ જગ્યાએ બેસી શકાય તો યોગી જ કહેવાય, પણ એક જગ્યાએ બેસી નથી શકાતું. એટલે પડોશીનું ઘર, ગામનો છોરો, કોઈનો ઓટલો, મંદિર મહાદેવના પગથિયા કે પછી તળાવની પાળ. બેસી રહેવા માટે અનેક જગ્યાઓ છે. અહીં બેસી રહેનારા પણ અનેક છે. અકર્મણ્યતાને આધ્યાત્મિકતાનો સહયોગ મળ્યો એટલે અકર્મણ્યતાનું નવું નામ ધરીને આવી નિવૃત્તિ. બસ નિવૃત્તિ. કોઈ પૂછે, શાનાથી નિવૃત્તિ? ક્રામ ક્રોધાદિ દોષોથી? ના ના, એ છોડવાની ઈચ્છા માત્રથી છૂટી જનારા આવેગો નથી. ત્યારે શાનાથી નિવૃત્તિ? કર્તવ્યોથી. હા હા, આપણે કર્તવ્યોને ઊંચી ફિલસૂફી દ્વારા ઉપાધિ, માયા, પ્રપંચ ગણાવ્યા અને પછી એને છોડવાનું નામ નિવૃત્તિ ઠરાવ્યું. પુરુષાર્થના પરિણામની ઈચ્છા અકર્મણ્યતાથી તો ન જ મળે ને. આપણી અકર્મણ્યતાએ આપણને દરિદ્ર બનાવ્યા. ફરી પાછી આધ્યાત્મિકતાને લઈ આવ્યા એ દરિદ્રતાને વિભૂષિત કરવા. આધ્યાત્મિકતાએ કહ્યું, અરે, દરિદ્રતા તો પૂર્વજન્મનું પરિણામ છે. ભૌતિકવાદીઓને શાંતિ ક્યાં છે? ખાવું પીવું ને મસ્ત રહેવું, તેનું નામ તે જીવન કહેવાય? ખરું જીવન તો આધ્યાત્મવાદમાં રહેલો છે. ભારતમાં એવા આધ્યાત્મવાદના વકીલો પ્રગટ થયા જે સતત ભૌતિકવાદ, સમૃદ્ધિવાદના વિરોધી રહ્યા. હમણાં ગીતાના નામે ચાલતા એક મંડળનો સમૂહમાં બોલાતો નારો મેં સાંભળ્યો હતો, નહીં ચાહીએ ભૌતિકવાદ, એક હમારા ઈશ્વરવાદ. ભૌતિકતાનો વિરોધ એટલે સમૃદ્ધિનો વિરોધ. ભૌતિક વિકાસ વિનાનો ઈશ્વરવાદ થોડાક સુદામાઓ પેદા કરી શકે. આખી પ્રજા સુદામા થવાનું પસંદ ન કરે. સમૃદ્ધિની સાથે અધ્યાત્મવાદનો સુમેળ કરવો જરૂરી છે. જીવનના પ્રાણ પ્રશ્નો ઉપર ધૂળ નાખીને પરલોકના ચમકતા તારા દેખાડનારા કોરા અધ્યાત્મવાદે પ્રજાને દરિદ્ર, અજ્ઞાની અને દુર્બળ બનાવવામાં સક્રિય ભૂમિકા પૂરી પાડી છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં અકર્મણ્યતા આભૂષણ બની ગઈ છે. કશું ના કરનારને મહાન સંત માનવામાં આવે છે. આથી જીવન ગતિહીન થાય છે. સ્થગિતતાનો આદર્શ કલ્યાણકારી ના કહેવાય. જીવનની ગતિહીનતામાં બીજા અવરોધ લક્ષ્યહીનતાનો છે. વ્યક્તિ તથા પ્રજા કર્મઠ હોય પણ લક્ષ્ય વિના દોડાદોડી કરતી હોય તો પુરુષાર્થના નિશ્ચિત પરિણામ ન આવે. સાધુ સંન્યાસીઓ શાસ્ત્ર અને સ્ટેજ દ્વારા એકમાત્ર લક્ષ્ય મોક્ષ ઉપર વારંવાર ભાર મૂકે છે. મોક્ષનો સ્વીકાર કરવામાં આવે તો પણ બાકી જીવનના બાકીના પ્રાણ પ્રશ્નોનું છે તેનું શું? તેની ઉપેક્ષા કરવાની અથવા તે પ્રત્યે પૂરતું ધ્યાન નહીં આપવાનું? રાષ્ટ્રીય પ્રશ્નો, સામાજિક પ્રશ્નો, આર્થિક પ્રશ્નો, વ્યક્તિના પ્રશ્નો, આ બધાના નિરાકરણ વિના વ્યક્તિ તથા પ્રજા દુઃખના વમળમાં વલોવાયા કરે તેનું શું? જો આ પ્રશ્નમાંથી
એકાદ પ્રશ્નના સમાધાન માટે પણ જીવન લગાડવામાં આવે તો કર્તવ્ય પરાયણતા આપોઆપ આવે. મોક્ષના નામે જીવનના વાસ્તવિક લક્ષણોની ઉપેક્ષા કરવાથી તો પરલોક આલોકને બગાડનારો થશે. ખરેખર એવું હોવું જોઈએ કે બંને લોક એકબીજાને સુધારનારા હોય. ત્રીજો અવરોધ અવ્યવસ્થા અથવા અનિશ્ચિતતા છે. તમારી પાસે નિશ્ચિત લક્ષ્ય હોય, કર્મઠતા પણ હોય, પણ વ્યવસ્થા જ ન હોય તો? વ્યવસ્થા શક્તિ વિના વૈચારિક દિવ્યતા બહુ તો ઉત્તમ શેખ ચલીનું રૂપ બતાવી શકે. વિચારોને આકાર આપવાનું કામ વ્યવસ્થા શક્તિ વિના થઈ શકતું નથી હોતું. મેં ગૃહત્યાગ કર્યો ત્યારે એકમાત્ર લક્ષ્ય મોક્ષ હતું. મોક્ષની તીવ્ર તાલાવેલી રગે રગમાં ભરાઈ ગઈ હતી. મોક્ષ માટે જ્ઞાન જોઈએ અને જ્ઞાન માટે ગુરુ જોઈએ, એટલે હું ગુરુની શોધમાં નીકળ્યો હતો. કાંચન કામિનીના ત્યાગી હોય તે જ ગુરુ થઈ શકે તેવો મારો માપદંડ લઈને હું ગુરુને માપવા નીકળ્યો હતો. પણ વાંચન, ચિંતન અને ચર્ચા વિચારણા પછી ધીરે ધીરે મારા વિચારો બદલાતા ગયા. મોક્ષ પ્રત્યેની તાલાવેલી મંદ પડી ગઈ, મરી નહોતી ગઈ. પરલોકના પ્રશ્નોની જગ્યાએ આલોકના પ્રશ્નોનું મહત્વ વધવા લાગ્યું હતું. ધર્મ તથા અધ્યાત્મને રાષ્ટ્રીય તથા સામાજિક પરિપ્રેક્ષમાં જોવાની દ્રષ્ટિ વિકસી હતી. એ દ્રષ્ટિએ મને ભારો આંચકો આપ્યો. મને સ્પષ્ટ સમજાવવા લાગ્યું કે જે રીતનો ધર્મ આપણે સમજીએ છીએ તેણે તો પ્રજાને અસ્પૃશ્યતા, ઊંચ નીચના ભેદ, જ્ઞાતિ પ્રથા, વર્ણવાદ અને આ બધાના પરિણામે વિખવાદ, કુસંપ અને ગુલામી આપ્યા હતા. અધ્યાત્મે વ્યક્તિ તથા પ્રજાની ઈચ્છાશક્તિને મારી નાખવાનું કામ કર્યું હતું. ઈચ્છાશક્તિની મંદતાથી ભારતમાં કોઈ નેપોલિયન કે સિકંદર પેદા ન થઈ શક્યો. તે સતત પરદેશીઓના આક્રમણ તળે કચડાતો દેશ રહ્યો. વિદેશીઓની ગુલામીના મૂળ વર્ણાશ્રમ ધર્મ તથા વિશ્વની ઉપેક્ષા શીખવાડનાર ફિલસૂફી રહ્યા છે. વર્ણાશ્રમ તથા વેદાંત પ્રત્યે પેઢીઓથી પ્રસરાવેલો અહોભાવ પ્રજાના ગળામાં ઘંટડીના બે પડિયા થઈને ડૂબાડી રહ્યો છે. તેવી મારી વાત ઘણાના ગળે નહીં ઉતરે, પણ મારા વિચારો દિન પ્રતિદિન વધુને વધુ સ્પષ્ટ તથા મક્કમ થતા જાય છે. સુઈગામના અનુભવો પછી મેં મારા જીવનના લક્ષ્યને વળાંક આપ્યો. દિન દુઃખી લાચાર માણસોની સેવા કરવી, એમ કરતાં કરતાં મોક્ષ મળતો હોય તો ઠીક, ન મળતો હોય તો પણ વાંધો નહીં. મને થયા કરતું કે આવતીકાલે વિજ્ઞાન સ્પષ્ટ રીતે આત્મવાદને નિર્મૂળ સાબિત કરી આપે તો પણ મારે એવું લક્ષ્ય તથા એવી સાધના સાધવી કે જેમાં કશું ખોવાનું ન હોય. હું ઉઘાડા પગે રખડું ફર્યો જ હતો કે જાણી કરીને ઉપવાસ દ્વારા ભૂખ તરસ વેઠું, ટાઢે થથરું કે પંચધૂણી તાપીને શરીરની ચામડી બાળી નાખું. આવી બધી દેહ દમનની ક્રિયાઓથી કોઈનું શું ભલું થવાનું હતું? અને જો આવી ક્રિયાઓથી કોઈનું ભલું ના થતું હોય અને બીજી તરફ આત્મવાદનો આખો કિલ્લો ગબડી પડ્યો હોત તો હઠપૂર્વકની મારી દેહ પીડક ક્રિયાઓ લક્ષ્યહીન થઈ જાય. જો કે આજે હું આત્મવાદી તથા ઈશ્વરવાદી છું, પણ મારો આત્મવાદ આત્મકલ્યાણના માટે દેહદમનને જરૂરી માનતો નથી. હઠપૂર્વક દેહને પીડા આપનારા નિયમો જરૂરી નથી. ઘણીવાર તો અનાવશ્યક અકુદરતી નિયમો પાડવા પાછળ તમારી તમામ શક્તિ સંઘર્ષ રહેતી હોય છે. એટલે જીવનના સહજ વિકાસને તમે ગુંગળાવી નાખતા હો છો. તમારા શરીરમાં એટલી બધી બેડીઓ ન નાખો કે તમે ચાલી જ ના શકો, બોલી જ ન શકો, હાલી જ ન શકો. અત્યાર સુધીના વાંચન મનનનું પરિણામ એ હતું કે પ્રભુ વચન અને લોકોની સેવા, આ બે જીવનના લક્ષ્યો થયા. સેવા ભજનમાં તથા ભજન સેવામાં પૂરકનું કામ કરે છે. બંને એકબીજાના બાધક નથી તે અનુભવાયું. ભજનથી સેવાનું કાર્ય અહંકાર વગર થાય છે. અહંકારપૂર્વકની સેવા એ દારૂ ભરેલા ગંગાજળ જેવી છે. બીજી તરફ સેવાથી અંતકરણની શુદ્ધિ થતી હોવાથી ભજનની ભૂમિકા તૈયાર થાય છે.
આ બંને એકબીજાના સહાયક તત્વો છે, બાધક નથી. આશ્રમમાં અન્નક્ષેત્ર તો ચાલતું જ હતું. તેનાથી પ્રતિદિન કેટલાય માણસો પેટના અગ્નિને શાંત કરી શાંતિ મેળવતા હતા. એમની શાંતિથી મને પણ અકલ્પનીય શાંતિ મળતી હતી. વસ્તુઓ ખરીદવા માટે રોજ પેટલાદ જવું પડતું. ઘણીવાર બપોર થઈ જાય. બળબડતા તાપમાં 1-1.5 વાગે હું પગે ચાલતો પાછો આવું. હું જાતે રસોઈ કરતો એટલે થાકેલો હોવાથી રસોઈ કર્યા વિના જ સૂઈ જાઉં. 3 વાગે ઉઠીને મગની દાળ અને ટીકડ બનાવવું, જમું. મોટા ભાગે 1 જ વાર રસોઈ બનાવતો અને 2 વાર જમી લેતો. ખોરાક નિર્ધારિત મગની દાળ અને ટીકડ, જાડી રોટલી. મને થયું કે આશ્રમમાં દવાખાનું કર્યું હોય તો સારું. પેટલાદ પાસે જતું અને ત્યાં અસંખ્ય નાના મોટા દવાખાના હતા જ. છતાં મને થતું કે દવાખાનું કર્યું હોય તો સારું. સુઈ ગામમાં સેવા આપનાર ડૉક્ટર મફતલાલ જાનીને બોલાવ્યા. દવાઓ મંગાવી. એક નાના સરખા રૂમમાં દવાખાનું શરૂ કરવાનું હતું. ડૉક્ટર જાની જ્યોતિષના બહુ ભારે હિમાયતી. ટીપણું પાસે જ રાખે. સાબુ લેવા પેટલાદ જવું હોય તો પણ ટીપણું જુએ. આવા ચુસ્ત જ્યોતિષના હિમાયતી. એક દિવસ મેં પૂછ્યું, ડૉક્ટર, દવાખાનું ક્યારે શરૂ કરીશું? તેમનું ટીપણું જોઈ રાખેલું. એટલે કહે, હમણાં 4-5 દિવસ સારું મુહૂર્ત છે જ નહીં. મેં કહ્યું કે અત્યારે કેવું છે? તો કહે કે અત્યારે તો કાળ ચોઘડિયું ચાલે છે અને બીજા યોગ પણ સારા નથી. મેં કહ્યું કે અત્યારે જ ભગવાનનું નામ લઈને દવાખાનું શરૂ કરો. આપણે કાળ ચોઘડિયામાં જ દવાખાનું શરૂ કરવું છે. મારી વાત સાંભળીને તેઓ ગભરાયા. અત્યારે તો શરૂ જ ન કરાય. ચિંતાનો સ્વર તથા એવી જ દ્રષ્ટિથી તે બોલ્યા. મેં કહ્યું કે તમે ચિંતા ન કરો, પ્રભુનું નામ લો, કરો અત્યારે જ શરૂ. કાળ ચોઘડિયામાં દવાખાનું શરૂ કર્યું. થોડા જ દિવસોમાં જોતજોતામાં દવાખાનું દર્દીઓથી ઉભરાવા માંડ્યું. સવારથી તે રાતના 8 વાગી જાય ત્યાં સુધી દર્દીઓનો ઘસારો રહે. કંટાળ્યા વિના ડૉક્ટર દવા આપે. મેળો ભરાય એટલા માણસો દવા લેવા આવે. ઠેઠ વડોદરા તથા અમદાવાદથી પણ માણસો આવે. રોતા આવે ને હસતા જાય. આજે પણ પ્રભુ કૃપાએ દવાખાનું ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે. પ્રભુ કૃપાથી કાળ ચોઘડિયાની કોઈ અસર નથી. આગળના પ્રકરણમાં આપણે પ્રકરણ 88 ટ્રસ્ટ કર્યું ની રજૂઆત કરીશું. પ્રિય શ્રોતાજનો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. જય શ્રી કૃષ્ણ.